કાર્યક્રમના પ્રાયોજક છે પતંજલિ શુદ્ધ સરસિયાનું તેલ, શુદ્ધતાની નિશાની, ઝાંસ એવી કે આવે આંખમાં પાણી, સ્વાદ એવો કે આવે મોઢામાં પાણી। ગીર સોમનાથના ઉનાના પડાપાદર ગામની આંગણવાડી ફરી વિવાદમાં। મધરાતે આંગણવાડી કેન્દ્રથી અનાજનો ક્યાં લઈ જવાયો જથ્થો, તેને લઈને ઉઠ્યા સવાલ। શાળાના પ્રથમ દિવસે જ આરટીઓ દ્વારા સ્કૂલ વાન ચેકિંગ સામે રોષ। સુરેન્દ્રનગરમાં 1500 જેટલા સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા। સુરેન્દ્રનગરમાં સરા જાહેર છરીના ઘા ઝીકી ધોળા દિવસે લૂંટ। 2 શખ્સોએ હુમલો કરી ચલાવી લૂંટ, ઇજાગ્રસ્ત સારવાર હેઠળ। સંઘ નેતા ઇન્દ્રેશ કુમારે ભાજપનું નામ લીધા વિના તાક્યું નિશાન। કહ્યું, રામ દરેક સાથે ન્યાય કરે છે, જેઓ અહંકારી બન્યા તેઓને 241 પર અટકાવ્યા। G7માં સામેલ થવા ઇટલી પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે પણ કરશે દ્વિપક્ષીય વાતચીત। સુરેન્દ્રનગરના કુંભારપરામાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત। યુવાને કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। 12 વાગ્યાના સમાચાર સાથે સૌપ્રથમ નજર કરી અપડેટ પર મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ। રાજ્યમાં સરકારી બાબુઓ સર્વોપરી કે લોક પ્રતિનિધિઓ સર્વોપરી છે, એક સવાલ ઉઠી રહ્યો છે। જે રીતે બાબુઓ બેફામ બની રહ્યા છે, રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકારે હવે તવાઈ બોલાવી પડી રહી છે તેવી સંજોગો સર્જાયા છે। તેવા સુરતના ડુમ્મસના જમીન કૌભાંડ બાદ આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તો સરકારી તિજોરીને નુકસાનના બદલ ગુસ્સેલ પૂર્વ સીઈઓ કેપ્ટન અજય ચૌહાણ સામે પણ 6 ગુના નોંધાયા છે। ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડનો ઉલ્લેખ કરીને અધિકારીઓ માટે ટકોર કરી હતી। એક વખત નહીં, અનેક વખત ટકોર કરવામાં આવી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પર અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે। સીએમ પણ અનેક વખત ટકોર કરી ચૂક્યા છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રાજ્યમાં સરકારી બાબુઓ સર્વોપરી છે કે પછી લોક પ્રતિનિધિઓ સર્વોપરી છે। હાઈકોર્ટે તો એ પણ ટકોર કરી હતી કે મોટી માછલીઓ ક્યાં છે, તે કેમ પકડાતી નથી, તેવી હાઈકોર્ટે ટકોર કરી હતી। જ્યારે કે અમરેલીમાં પણ ધારાસભ્ય જાગે છે પણ સ્થાનિક પોલીસ કુંભકર્ણ નિંદ્રમાં છે, કારણ કે અમરેલીમાં પણ ધારાસભ્યએ રેડ કરી અને સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। તો મુખ્યમંત્રી ગમે તેટલી ટકોર કરે પણ અધિકારીઓ અને ખાસ તો કેટલાક પોલીસ અધિકારીઓ જાણે કોઈ ફેર જ નથી પડતો તેવી સ્થિતિ છે। લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા મોડી રાત્રે દામનગરમાં એક જુગારધામ પર રેડ કરી। લાઠી તાલુકાના દામનગરમાં કમ્પ્યુટરથી ચાલતા જુગારધામને બંધ કરાવવા ખુદ ધારાસભ્ય પહોંચી ગયા। ધારાસભ્ય તળાવિયા આ વિડીયોમાં કહેતા સંભળાય છે કે જેવો હું અહીં આવ્યો કે બધા ભાગી ગયા। ધારાસભ્યને આ રેડ જોવા માટે લોકો તો આવ્યા પણ પોલીસ મોડી પહોંચી। બોલો, આનાથી મોટી મજાક શું હોઈ શકે? દામનગરના શોપિંગ સેન્ટરમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામ સ્થાનિક પોલીસની નજરમાં નથી। સૌથી મોટો સવાલ એ છે કે શા માટે જુગારધામ પર એક ધારાસભ્યએ રેડ કરવી પડે છે? મુખ્યમંત્રી ભલે અધિકારીઓને ગમે તેટલી ટકોર કરે પણ અધિકારીઓ સુધારવાના મૂડમાં નથી લાગી રહ્યા। હાઈકોર્ટે પણ વારંવાર બાબુશાહી અંગે ટકોર કરી પણ અધિકારીઓ તેને પણ ઘોળીને પી ગયા છે। આવી તો ગુજરાતની કેવી સ્થિતિ છે? લોકમુખે ચર્ચા છે કે જો અધિકારીઓ મુખ્યમંત્રીની ટકોરને પણ ન ગણકારતા હોય તો પછી ધારાસભ્યને શું ગણકારશે? તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। જે રીતે બેફામ બન્યા છે બાબુઓ, તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। અમરેલીના દામનગરમાં ધારાસભ્યએ પોલીસની આબરૂના ધજાગરા ઉડાવ્યા। ધારાસભ્ય પોતે પહોંચી ગયા પરંતુ પોલીસ મોડી પહોંચી। તો લાઠીના ધારાસભ્ય જનક તવાડિયાએ જુગારધામ પર રેડ કરી। ધારાસભ્ય જાગે છે પણ સ્થાનિક પોલીસ છે જે કુંભકર્ણ નિંદ્રામાં છે, જે જાગી નથી રહી। ધારાસભ્યએ રેડ કર્યા બાદ પોલીસ ત્યાં પહોંચી એટલે પોલીસની કામગીરી પર અનેક સવાલ છે। મુખ્યમંત્રી અને હાઈકોર્ટે ટકોર કરે તો પણ અધિકારીઓ
સુધરવાનું નામ નથી લઈ રહ્યા. જો મુખ્યમંત્રીની ટકોરને અધિકારીઓ ન ગણકારે તો પછી ધારાસભ્યને ક્યાંથી ગાંઠવાના? તેવા અનેક સવાલ છે. સુનિયોજિત હપ્તા સિસ્ટમ અને બાબુશાહીનું આ તે કેવું ગુજરાત મોડેલ છે? જે અમરેલીના દામનગરની ઘટના સામે આવી છે. ધારાસભ્ય પોતે પહોંચી ગયા હતા જુગારધામ પર દરોડો પાડવા, પરંતુ પોલીસ નહોતી પહોંચી. તો આ બધી ઘટના પરથી એવું લાગે છે કે ગુજરાતમાં બાબુશાહી એટલી હાવી છે કે મુખ્યમંત્રીને પણ ગણકારતા નથી. રાજકોટની ગેમ ઝોનની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું. આ અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ ભૂંજાઈ ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરીથી જાહેર કાર્યક્રમમાં લાંચિયા અને સેટિંગબાજ અધિકારીને ટકોર કરી હતી કે રાજકોટની ઘટના બાદ વિચારવું પડે કે ક્યાં ભૂલ થાય છે. વિકાસ પાછળ દોટ મૂકીએ છીએ, પણ જેના માટે વિકાસ કરીએ છીએ તેનું જ ધ્યાન નહીં રાખવામાં આવે તો તેનો કોઈ મતલબ જ નથી. અગાઉ જૂનાગઢના કિસ્સામાં પણ વિકાસના કામે મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ પદાધિકારીઓને હસતા મોઢે ટકોર કરી હતી. સીએમ અધિકારીઓની લાલિયાવાડી જરાય પણ ચલાવી લેવાના મૂડમાં નથી, પરંતુ રાજ્યમાં બાબુઓની ઠાઠશાહી જોતા શેઠની શિખામણ ઝાંપા સુધી જ હોય તેવું ચિત્ર ઉપસતું દેખાઈ રહ્યું છે. તો રાજ્યમાં જાણે કે બાબુશાહી મોડેલ લાગી રહ્યું છે. ગુજરાતનું બાબુશાહી મોડેલ સામે આવી રહ્યું છે. અનેક વખત ટકોર કરવામાં આવે છે, મુખ્યમંત્રી ટકોર કરે છે, હાઈકોર્ટ પણ ટકોર કરતી હોય છે. તેમ છતાં પણ આ બેફામ બનેલા બાબુઓ સુધરવાનું નામ નથી લેતા. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. તો ગુજરાતમાં સર્વોપરી કોણ છે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે. શું સત્તાધીશો સર્વોપરી છે, સીએમ સર્વોપરી છે કે પછી આ બાબુઓ સર્વોપરી છે? આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે દિલીપભાઈ પટેલ જોડાયા છે. તેમની સાથે આગળ વાત કરીશું. તે પહેલા નજર કરી લઈએ તો રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકારે હવે તવાઈ બોલાવી પડી રહી છે, કારણ કે અધિકારીઓ સરકારની વાત પણ નથી સાંભળતા. રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકાર તવાઈ બોલાવી પડી રહી છે. ગુજરાતમાં બાબુશાહી મોડેલ છે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. સુરતના ડુમ્મસના જમીન કૌભાંડ બાદ આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડનો ઉલ્લેખ કરી અધિકારીઓ માટે ટકોર કરી હતી. જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો તેને લઈને આ પહેલા પણ જે ઘટનાઓ બની છે જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે તેને લઈને પણ ટકોર કરવામાં આવી છે. એક વખત નહીં અનેક વખત ટકોર કરવા છતાં પણ આ જે બાબુઓ છે તે નથી સમજી રહ્યા. કેમ નથી સમજી રહ્યા, તેની પાછળ શું કારણ છે, આ મુદ્દે ચર્ચા કરીશું આગળ. પરંતુ તે પહેલા મોટી માછલીઓ ક્યાં છે તે કેમ નથી પકડાતી? હાઈકોર્ટે તેને લઈને ટકોર કરી હતી. સાથે જ અમરેલીની જે આપણે ન્યૂઝ જોયા આ પહેલા, ત્યાં ધારાસભ્ય જાગે છે પણ સ્થાનિક પોલીસ છે તે કુંભકર્ણ નિંદ્રામાં છે, તે નથી જાગી રહી. ધારાસભ્ય જઈને રેડ કરે છે, જુગારધામ પકડે છે, પરંતુ પોલીસ પોતાની કામગીરી નથી કરી રહી. એટલે પોલીસ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. તો ધારાસભ્ય યોગેશ પટેલ પણ અધિકારીઓની મનમાની સામે અનેક સવાલ ઉઠાવી ચૂક્યા છે. આવા જે અધિકારીઓ છે જે સરકારનું નથી માનતા, જે કોઈનું પણ નથી માનતા, એટલે સવાલ એ થાય કે સર્વોપરી કોણ છે? શું સીએમ સર્વોપરી છે કે પછી આવા સરકારી બાબુઓ સર્વોપરી છે? શું ખરેખર અત્યારે અધિકારીઓ જે છે ગુજરાતના તે સરકારના કયામાં નથી? કારણ કે જે મુખ્યમંત્રી છે આપણા તે અનેક વખત ટકોર કરી છે, જાહેરમાં પણ તેઓ બોલતા હોય છે અને અધિકારીઓને ટકોર કરતા હોય છે, પરંતુ તેમ છતાં તેમની વાત પણ સાંભળવામાં નથી આવતી. એટલે વિકાસના કામોની સપ્તાહમાં 2 વખત સમીક્ષા થવી જોઈએ તેવું સીએમએ કહ્યું હતું, પરંતુ શું તેનો અમલ થાય છે? રાજ્યમાં વિવાદમાં આવેલા અધિકારીઓ પર સરકારે હવે તવાઈ બોલાવવાની ફરજ પડી છે. તો સુરતના ડુમ્મસના જમીન કૌભાંડ બાદ આઈએએસ આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પણ અગ્નિકાંડનો ઉલ્લેખ કરીને અધિકારીઓ માટે ટકોર કરી હતી. આવી અનેક બાબતો સામે આવતી હોય છે, તેમ છતાં પણ આ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. તેમને જેમ કરવું છે તેમ જ તેઓ કરી રહ્યા છે. ત્યારે અનેક સવાલ આ ગુજરાત મોડેલને લઈને. શું આ ખરેખર ગુજરાતનું બાબુશાહી મોડેલ છે કે જ્યાં સીએમની વાત પણ નથી સાંભળવામાં આવતી? હાઈકોર્ટે પણ અનેક વખત ટકોર કરી છે. પછી કોઈ પણ બાબત હોય, અગ્નિકાંડની વાત હોય, રોડ રસ્તાની વાત હોય કે પછી જે બ્રિજો છે તેને લઈને જેવી દુર્ઘટના સર્જાતી હોય છે તેની વાત હોય, ત્યારે પણ આ જે અધિકારીઓ છે
સંધિ અધિકારીઓ છે તે વાત નથી માનતા. સીએમએ તો એવું પણ કહેવું પડ્યું કે જેના માટે આપણે વિકાસ કરીએ છીએ, જો તેમની જે સુરક્ષા ન કરી શકીએ તો પછી શું કામનું છે. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ તો જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે એનું જો ધ્યાન નહીં રાખીએ તો એ આપણા માટે કોઈ ઉપયોગી ન રહી શકે એવું બને. તો સીએમએ પણ ટકોર કરવી પડે છે આ સરકારી અધિકારીઓને, તેમના વિરુદ્ધ પગલાં લેવા પડે છે, પરંતુ તેમ છતાં પણ જે અધિકારીઓ છે લાગે છે કે સરકારના કયામાં નથી. તો સર્વોપરી કોણ છે સીએમ કે આ બાબુ, તેના વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ. અનિલ, જે રીતનું ચિત્ર ગુજરાતમાં ઉપસી આવી રહ્યું છે કે ભાઈ સીએમ ટકોર કરે તેમ છતાં પણ વાત નથી સાંભળવામાં આવતી, હાઈકોર્ટ ટકોર કરે તેમ છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે, શું લાગી રહ્યું છે? કયું મોડેલ છે આ, ગુજરાત મોડેલ કે પછી બાબુશાહી મોડેલ છે? કૃષ્ણા, ખાસ કરીને આજથી વાત નથી, શરૂઆતથી જ જે રીતે જ્યારે અહીંયા સીએમ તરીકે નરેન્દ્ર મોદી હતા તે સમયથી જ અધિકારીઓ પાસે વધારે પાવર હતા, કારણ કે નરેન્દ્ર મોદી પોતે જ પોતાના લોકો એટલે કે પોતાના ધારાસભ્યો, એમપી અને કાઉન્સિલર કરતા અધિકારીઓ પર વધુ ડિપેન્ડ હતા, અને એટલા માટે એની છાપ જે છે તમે જોશો તો કેન્દ્રમાં પણ દેખાય છે. એમાં હરદીપસિંહ પુરીની વાત હોય, એસ જયશંકર, એ તમામ લોકો અધિકારીઓ હતા જેમણે પોતાની રીતે આર.કે. મિશ્રા જે ગૃહ સચિવ હતા એ તમામ લોકો ઉપર તેઓ વધુ ડિપેન્ડ કરતા હતા. એના કારણે ધીમે ધીમે આ સ્થિતિ સર્જાઈ, અને આ સ્થિતિ આજે એવી છે કે સીએમ એક વખત નહીં અનેક વખત જાહેરમાં કહી ચૂક્યા છે, ટકોર કરી ચૂક્યા છે, પણ અધિકારીઓના વલણમાં કોઈ ફેર નથી પડતું. કારણ કે એમને ખબર છે કે સીએમ તરીકે ભલે ભૂપેન્દ્ર પટેલ હોય પણ તેમનું અહીંયા કંઈ ચાલતું નથી, એ માત્ર બોલી શકે છે. એક્શન લેવું હશે તો તેમને દિલ્હી દરબારની પરવાનગી જરૂર પડશે. એટલે કૃષ્ણા, એવું કહી શકાય છે ડર એટલા માટે પણ નથી, એમને ખબર છે કે આ સીએમ કંઈ નહીં કરી શકે, બદલી કે સસ્પેન્ડ કરવું હશે કોઈને તો પણ એમને જવું પડશે દિલ્હી દરબારમાં. એટલે અધિકારીઓ સીધી રીતે એમને ખબર છે કે કઈ વસ્તુ કઈ રીતે કરવી. આ તો આટલી મોટી રેંચ આવી છે, અગ્નિકાંડ થયું, સીધી રીતે દેખાઈ આવે છે કે કોંગ્રેસના લોકો ફરિયાદ કરે છે પીએમઓમાં, ને પછી આ તમામ ઘટનાક્રમ થતી હોય છે. એટલે એ કહેવું કે સીએમ લોકપ્રતિનિધિઓની વાત છે તો લોકપ્રતિનિધિઓનું દબદબો હટાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે તત્કાલીન સીએમ હતા એ એમની જવાબદારી છે, અને એના કારણે આ તમામ વસ્તુઓ થઈ રહી છે. એવું નથી કે અધિકારીઓ ડરતા નથી. જો સિરિયસમાં તંત્ર મક્કમ હોય, તંત્રને અથવા જનપ્રતિનિધિઓ પોતે નોલેજેબલ હોય, એમને ખબર હોય કે જનતાનું કામ કઈ રીતે કરવા, તો અધિકારીઓ કામ કરી શકે છે. એવું નથી કે અધિકારીઓ કામ નથી કરતા, પણ તમારે એને કામ કરાવતા આવવું જોઈએ. આઝાદી કાળથી સિસ્ટમ એ જ છે, કોંગ્રેસનું શાસન રહ્યું કે પણ તમારા પ્રતિનિધિઓ કેવા છે એના ઉપરથી તમારો વિકાસ કે તમારા અધિકારીઓનું વલણ છે નક્કી થતી હોય છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે દિલીપભાઈ પટેલ, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને સાથે જ વાસુદેવભાઈ પટેલ, જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં. વાસુદેવભાઈ, સૌપ્રથમ આપને હું પૂછવા માંગીશ કે શું લાગી રહ્યું છે, સર્વોપરી કોણ છે, સીએમ કે પછી આ જે સરકારી બાબુઓ છે તે છે? સીએમ પાસે પાવર હોય છે, અને આ પાવર છે એ નીચે અધિકારીઓ ચીફ સેક્રેટરી નીચે ડિલિવર કરે એટલે પાવર નીચે જાય. પાવર એક વખત નીચે આપી દીધા એટલે પાવર એક્સરસાઇઝ છે નીચેના અધિકારીઓ કરી શકે. હવે એ જે અધિકારીઓ છે એ અધિકારીઓ પાસે ડિલે એટલે મોડું વહેલું કરે ને તો એને કોઈ સજા ના થાય. ડિસ્ક્રિમિનેશન એટલે કોઈનો ભેદભાવ કરે ને તો પણ એને એમાં સજા થતી નથી. અને બીજું ક્યારેક મનમાની કરી બેસે તો પણ એને સજાના કોઈ પ્રાવધાન આપણી વ્યવસ્થામાં નથી. એટલે શું થાય કે એક વખત જે પાવર એને મુખ્યમંત્રી પાછા ખેંચી લે પાવર તો મુખ્યમંત્રી પાસે પાછા જતા રહે, પણ એક વખત મુખ્યમંત્રીએ એને આપી દીધા અને એને વાપરવાનું ચાલુ કર્યા ત્યાં સુધી પાછા ન ખેંચે ત્યાં સુધી એ વાપરી શકે છે. અને આ ત્રણ પાવર એની પાસે હોવાથી વહેલું મોડું કરી શકે, ભેદભાવ કરી શકે અને મનમાની પણ કરી શકે એવા પાવર. એટલે શું છે, કોર્ટ અત્યારે આંચકા મારે છે, રાડા રાડ કરે છે, ઘાંટા પાડે છે, આ કરો તે કરો,
અધિકારીના પેટનું પાણી નથી હલતું. કારણ શું કે કોર્ટ એમાં અધિકારીને કશું કરી ના શકે. એટલે અધિકારી જ્યાં સુધી જેની ઉપર એ ગુનો લગાડવા માંગે છે એનું જે કઈ રિપોર્ટિંગ વગેરે કોર્ટને કરવું જોઈએ, જ્યાં સુધી એ ના કરે ત્યાં સુધી કોર્ટ પણ કશું કરી શકવાની નથી. એ અધિકારીને ખબર છે. એટલે આ અધિકારીઓને બીજું એવું છે કે આપણને ખબર છે કે ભ્રષ્ટાચાર એટલો બધો, કારણ કે આ આખું છે ને એક વખત મુખ્યમંત્રી પાવર નીચે આપી દે એટલે બાબુશાહી થઈ જાય છે. હકીકતમાં બાબુશાહી ચાલે છે. એને જે કરવું એ કરી શકે છે. એટલે પછી શું થાય, એ નીચે લોકોને એટલા બધા દબાવે છે, એટલા ખોટા ખવડાવે છે, ફરિયાદ કરવા જાય એને પહેલા 5 ગાળો આપે છે, ક્યાંક મારે છે, કઈ કસ્ટોડિયન ડેથ થઈ જાય છે. બધાનું આ જ કારણ છે. એટલે જ્યાં સુધી આ જે પાવરની જે વ્યવસ્થા છે ને એને જ્યાં સુધી જવાબદેહીતામાં નહીં ફેરવવામાં આવે, એટલે શું થાય કે એને ડ્યુટી કરવાની હોય, પાવર ભોગવવાના ન હોય એવા પ્રકારની આ વ્યવસ્થાઓ હોઈ શકે, થઈ શકે છે. ન થાય એવું નહીં, પણ જ્યાં જો પાવર વગરની વ્યવસ્થા જો કરી નાખે તો પછી ભ્રષ્ટાચાર ના થાય તો રાજકારણીઓને પૈસા મળે ક્યાંથી? આજે પણ જે સ્વાયત્તતા આર્ટિકલ 40 માં રાજ્ય સ્વાયત્ત કરી શકે છે પંચાયતોને, નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓને, એ કરી નાખે ને તો આજે પણ આ બધા પાવર છે એ પાવર બધા પાછા ખેંચી જાય એવું છે. એટલે ખાલી એ પાવર છે એની જે ઓથોરિટી જે બને, નિયમો ઘડવા વાળાની, વિનિયમો ઘડવા વાળાની, કાનૂન બનાવવાની, એની પર જતા રહે. એટલે જો આ જે વ્યવસ્થા છે, વ્યવસ્થાને કારણે મુખ્યમંત્રી પણ શું કહીને 2 વાત કહીને પણ અધિકારીનો હાથ પકડીને તો લખાવવાનો નથી ને, એને પકડીને કઈ કશું કહેવાનું નથી ને. ડર, હમણાં અનિલભાઈએ જે કીધું ને કે મુખ્યમંત્રીનો ડર હોઈ શકે, એવું નથી કે ના થાય, પણ મુખ્યમંત્રીએ જયારે દિલ્હી દરબારમાં પૂછવા જવું પડતું હોય, કોઈ એક્શન લેવી હોય તો, અથવા તો જો સિનિયર જે સેક્રેટરીઓને એક્સટેન્શન મળે છે, બરાબર, એ લોકો જો સરકાર ચલાવવા હોય તો ગુજરાતમાં તો છેલ્લા 15-20 વર્ષથી સરકાર પણ ચલાવે છે, વર્ષથી કોઈ અધિકારી ચલાવે છે. એટલે આ જે સમસ્યા છે, એટલે આ બધી સમસ્યાઓ ભેગી થઈ છે. આ સમસ્યાના કારણે લોકો મરે છે. ગુજરાત જે રીતે મતદાન કરે છે, મતદાતાઓ જે રીતે હિસાબ કિતાબ માંગતું જ નથી. પોતાને જે પ્રમાણે મતદાતા વિચારે છે કે એને સુશાસન માટે મત કરવો જોઈએ, મત છે ને માટે સુશાસન માટે છે, એ માટે એ મત જ નથી કરતી. એ મત ભાવનામાં આવીને કરે છે, એ મત કોઈ નેતાને ભાળીને કરે છે. એટલે આમને ફાયું ચડ્યું છે ને, મત મળે છે ભાવના ઉપર ને અહીંયા શાસક પ્રશાસનમાં લીલા લહેર કરવાની હોય, મળતી હોય, કોઈ શું કામ ના. એટલે આ બધા વિષયો જે ભેગા થયા છે એને કારણે એક આખું વિષય સાયકલ રચાઈ ગઈ છે. આ સાયકલમાં પ્રજાએ પીસવા સિવાય કોઈ માર્ગ. જી દિલીપભાઈ, કેમ બાબુશાહી ચાલે છે? સીએમ ટકોર કરે છે તો નથી સાંભળવામાં આવતી, હાઈકોર્ટને પણ ટકોર કરવી પડે છે, પણ એક ઘટના માટે નહીં અનેક ઘટના માટે વારંવાર હાઈકોર્ટ ટકોર કરતી હોય છે, તેમ છતાં પણ આ બેફામ બનેલા બાબુઓ નથી સાંભળતા, કેમ? એની પાછળનું મને તો એકમાત્ર કારણ દેખાય છે કે એની જે સરકાર ઉપર, સરકારના વડાનો જે અંકુશ હોવો જોઈએ, નિયંત્રણ હોવું જોઈએ, એ બિલકુલ દેખાતું નથી. એની પાછળના 2 કારણો છે. પહેલું કારણ કે જે કઈ સરકારી ડિસિઝન લેવાય છે એ બધા જ દિલ્હીથી લેવાય છે. એટલે કે દિલ્હી જે આદેશ આપે છે એ પ્રમાણે અહીંયા સરકારે કરવું પડે છે. એનો મતલબ સીધો કે રિમોટ કંટ્રોલથી ચાલતી આ સરકાર છે એ આ બધા જ અધિકારીઓ જાણે છે. IAS, IPS, IFS અને તમામ કેડરના અધિકારીઓ, જે ટોચ લેવલના અધિકારીઓ છે, બધા જાણે છે કે આ મુખ્યમંત્રી પાસે સ્થાનિક નિર્ણયો લેવાની કોઈ જ સત્તા નથી. કયા અધિકારીને બદલી કરવી, કયા અધિકારીને બઢતી આપવી, એનું લિસ્ટ દિલ્હીથી તૈયાર થાય છે. તો પછી શા માટે ભાઈ ભૂપેન્દ્ર પટેલના આદેશોમાં અત્યારની કેડર? આપણે જોયું હમણાં છેલ્લે 3 મહત્વની ઘટનાઓ બની કરપ્શનની. એક સુરેન્દ્રનગરમાં, બીજી ગાંધીનગરમાં અને ત્રીજી હમણાં સુરતમાં. આ ત્રણેયમાં IAS અધિકારીઓ સંડોવાયેલા છે. સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ, જમીન કૌભાંડ, એમાં પણ IAS અધિકારી. ગાંધીનગરમાં જે લાંગાનું પ્રકરણ બન્યું, 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આવ્યું બહાર. અને સુરતમાં જે હમણાં ડુમ્મસનું જમીન કૌભાંડ બહાર આવ્યું, 2,000 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ. તો આ બધા કૌભાંડ કરવા માટેની એમની હિંમત આ અધિકારીઓ પાસેથી ક્યાંથી આવે છે?
પહેલી વાત એ છે, કારણ કે એને કોઈક બચાવી રહ્યું છે. કોણ બચાવી રહ્યું છે? જે રિમોટથી સરકાર ચલાવી રહ્યા છે એ જ અમને બચાવી રહ્યા છે. ભલે પછી એ દિલ્હીના નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય, આ બંને આદેશો આપે છે. અત્યારે જે સરકાર ચલાવે છે એમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનો રોલ આપણે બહારથી દેખાય છે કે મુખ્યમંત્રી તરીકે છે, પરંતુ ખરેખર સરકાર કોણ ચલાવે છે? સરકાર તો કે કૈલાસનાથન ચલાવી રહ્યા છે. એટલે કે અહીંયા જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમ ઉપરના લેવલ ઉપર જ કરપ્ટ થઈ ગઈ છે, ઉપરના લેવલ ઉપર જ ડિસિઝન લેવાયા છે. તો નીચેના અધિકારીઓને ખબર છે કે અત્યારની સરકારના જે વડા છે એની પાસે કોઈ જ પાવર નથી, અને એટલા માટે એના આદેશો માનવામાં આવતા નથી. એટલા માટે જ માત્ર ને માત્ર મને આ એક જ કારણ અત્યારે દેખાઈ રહ્યું છે, અને એના કારણે ભ્રષ્ટાચાર બેફામ થઈ ગયો છે. પ્રજા પણ જાણે છે કે ભ્રષ્ટાચાર વધી રહ્યું છે, અને આ જે મત આપવા જાય છે એ લોકો પણ સરકારમાં જ્યારે કામ કરાવવાનું હોય છે એ જ સરકારને જેને મત આપ્યા હોય છે ત્યાં એને 60,000 70,000 હમણાં જોયું ફાયર બ્રિગેડની એનઓસી લેવા માટે અત્યારે ગુજરાતમાં 15,000 થી લઈને 15 લાખ રૂપિયા સુધી એક એનઓસી મેળવવા માટે પૈસા આપવા પડે છે. એક એક અધિકારી જે ટોચના અધિકારીઓ છે 8 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એમની પાસે 300 કરોડ રૂપિયાથી લઈને 1200 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યારે એમની પાસે છે. ક્યાંથી આવે છે બધા પૈસા? આ બધા જ કંટ્રોલ બહાર જતા રહ્યા છે. એટલા માટે ભ્રષ્ટાચાર ઉપર પણ કોઈ કંટ્રોલ નથી. બે લગામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ જ તંત્રમાં, અને એટલા માટે વારંવાર હાઈકોર્ટે કહેવું પડે છે, હાઈકોર્ટે સૂચના આપવી પડે છે. હાઈકોર્ટ પણ ત્યાંથી સૂચના આપીને જ અટકી જાય છે. હાઈકોર્ટ માત્ર સરકારને ઠપકો આપે છે. હમણાં છેલ્લે આપણે જોઈએ 6 મહિનાની અંદર, ચૂંટણી પહેલાથી ગણીએ તો 1 વર્ષની અંદર હાઈકોર્ટે સરકારને ઠપકા આપેલા હોય એવી 18 ઘટના બની છે. માત્ર ઠપકા આપ્યા છે, સરકાર સામે એક પણ પગલું નથી ભર્યું આજ હાઈકોર્ટે. આ હાઈકોર્ટની આપણે ટીકા નથી કરતા, પણ જે વાસ્તવિકતા છે બતાવી રહ્યા છે. જો ખરેખર ગુજરાત હાઈકોર્ટ માત્ર ટિપ્પણી કરવાથી બહાર આવીને માત્ર જો સજા કરે તો આ બધા જ અધિકારીઓ સીધા દોર થઈ જાય એમ છે. અને સરકાર આ જ અધિકારીઓની જવાબદારીને વાસુદેવભાઈ જે વાત કરી એની સાથે હું 100% સહમત છું કે એમણે એવું કહ્યું કે આ અધિકારીઓની જે જવાબદારી છે નક્કી થઈ જવી જોઈએ. એ જવાબદારી કેશુભાઈ પટેલની સરકાર વખતે નક્કી થઈ હતી, ત્યાર પછીની જેટલી પણ સરકારો આવી એમાં કોઈ જ અધિકારીઓની કોઈ જ જવાબદારી ફિક્સ કરવામાં આવી નથી. આ એક સૌથી મોટી ગંભીર વહીવટની બેદરકારી છે, અને એટલા માટે આ બેફામ તંત્ર બની ગયું છે. અબજો રૂપિયાની સંપત્તિ જે મોટા શહેરો છે, ગુજરાતના મોટા શહેરો અને પર્યટન સ્થળો છે, એ સ્થળો ઉપર આ જ અધિકારીઓની માત્ર આટલા ગુજરાતના માત્ર 25 એવા સ્થળોની તપાસ કરવામાં આવે તો ત્યાં આ જ ટોપ લેવલના જેટલા પણ અધિકારીઓ છે એ તમામની સંપત્તિ આ 20 જગ્યાએ ભેગી થયેલી છે. તો સરકાર ખરેખર કંઈ કરવા માંગતી નથી. આપણે જોયું કે આખો એક નિગમ બંધ કરી દેવાયું, જમીન વિકાસ નિગમ, કે જેમાં ભ્રષ્ટાચાર થયો હતો, એને બંધ કરી દેવું. ચેકપોસ્ટ ઉપર જે આરટીઓની ચેકપોસ્ટ હતી ત્યાં ભ્રષ્ટાચાર થતો તો ચેકપોસ્ટ બંધ કરી દીધી. તો આ પ્રકારના જે ભ્રષ્ટાચાર છે ઓર્ગેનાઇઝડ રીતે થઈ રહ્યા છે. તમામ પ્રકારના ઓર્ગેનાઇઝ થઈ ગયા છે, ડ્રગ્સ હોય, દારૂ હોય કે કોઈ પણ જકાની. તો એના માટેની આખી સિન્ડિકેટ બની ગઈ છે, અને એ સિન્ડિકેટ પણ છેક દિલ્હીથી લઈને ગાંધીનગર સુધી પૈસા આપે છે. એકમાત્ર આનું જે કારણ છે કે કેન્દ્રિત વહીવટ અને ભ્રષ્ટ વહીવટ. જી વાસુદેવભાઈ, કેમ બચાવવામાં આવે છે આવા જે સંધિ અધિકારીઓ છે તેમને કેમ બચાવવામાં આવતા હોય છે? બાબુઓને કેમ બચાવવામાં આવે છે? આટલા ભ્રષ્ટાચાર કરતા હોય છે તેમ છતાં પણ તેઓ બચી જતા હોય છે. ઠોસ તેમના સામે ઉદાહરણનું પગલાં નથી ભરવામાં આવતા. આમાં છે ને તો નીચે જે લેવાય ને છે ઉપર સુધી જતો હોય છે, એટલે એક બીજા સાથે સાંઠગાંઠથી જોડાયેલા છે. અને અધિકારી જે માની લો કે પોલીસ તપાસ કરે, બરાબર, તો પોલીસ તપાસ કરે પુરાવા જ ભેગા ના કરે તો કોર્ટ શું કરવાનું છે? કોર્ટે જોડી જ મૂકવો પડે ને. અત્યાર સુધીમાં એવા તમને લાખો જજમેન્ટ મળશે કે જેમાં યોગ્ય તપાસ નહીં થઈ, યોગ્ય પુરાવા નથી એટલે છોડી મૂકવામાં આવે છે. કોર્ટ બીજું કરે પણ શું? ખરેખર તો શું હોવું જોઈએ? કોર્ટ જે છે ને એ કોર્ટને નો નાખો છે નો દાંત છે. આ કોર્ટને આજે તપાસ અધિકારીની જે વિંગ છે ને, આ વિંગની રિક્રુટમેન્ટ, એના પ્રમોશન, એનો પગાર, એટલે એનો જે આખો વહીવટ છે ને, આ વહીવટ ન્યાયતંત્રને આપી દેવો જોઈએ. અને ઇક્વિસિટોરિયલ 2 સિસ્ટમ દુનિયામાં ચાલે છે. એક સિસ્ટમ છે આપણી એડવાઇઝરિયલ સિસ્ટમ ઓફ જસ્ટિસ કહેવાય, અને વાદ પ્રતિવાદ તંત્ર કહેવાય, અને બીજું ઇક્વિસિટોરિયલ છે. એમાં બધાને સરખા ગણવામાં આવે છે. એટલે જયારે તપાસ થાય ને ત્યારે નાગરિકની તપાસ થાય કે સરકારી અધિકારીની તપાસ થાય, એ તપાસ કરવાનો જુદો જ હોય. એટલે બંને એને માટે બંને સરખા થઈ જાય. એટલે જયારે ઇક્વલી બંનેની તપાસ સરખી થાય, અધિકારી કેટલો સંડોવાયેલો છે, નાગરિકો બે છે એમાં કોણ કેટલો સંડોવાયેલો છે, એટલે જયારે એનો જે ન્યાય આવે ને
એમાં 2 પાર્ટી ના હોય, 3 પાર્ટી હોય. એક એજન્સી અને જેને લો એન્ડ ઓર્ડર સાચવવાનો છે એ એજન્સી એટલે સરકાર આવે, બીજું બેમાંથી બે પાર્ટી આવે. એટલે જે જજમેન્ટ આવે એમાં જેને આ સાચવવાનું હતું, જે માની લો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગ્નિકાંડ આવે છે, તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે અધિકારીઓની કેટલી બેદરકારી છે એની તપાસ એમાં થાય જ. અત્યારે તો કહેવું પડે છે કે તમે કરો નામ તેમ વગેરે એવું થાય. એટલે આ સિસ્ટમ જે છે એ ન્યાયતંત્ર, તો ન્યાયતંત્રને તમે નખ આપો તો એ નખોડિયા ભરે ને, ન્યાયતંત્ર નખ જાતો વગરનું છે. જેને કહેવાય કે એની પણ પાસે ન્યાયતંત્ર અનેક વખત ટકોર કરી ચૂક્યું છે, તેમ છતાં પણ ક્યાં કોઈ ઠોસ પગલા ભરે છે? રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર ઢોલ સરકાર? વગાડે છે, ઢોલ વગાડે મેચ નથી પડવાનો. કશું કરોડ નહીં તો શું થવાનું હતું? અને ન્યાયતંત્ર કશું કરી શકે એવી સ્થિતિમાં નથી. આપણે એવું કહીએ છીએ કે ત્રીજો ખંભો છે. અરે ભાઈ, ન્યાય વિભાગનું રિક્રુટમેન્ટ, પ્રમોશન, પગાર, પેન્શન અને એની ઇન્કવાયરી આ બધું તો સરકાર કરે છે. જે સરકારનું આ બધું કરતો હોય કાં તો એ ન્યાય વાળો કરી પણ શું શકે. એટલે કુલ મળીને એક સ્વાયત્ત જેને કહેવાય ત્રીજો સ્તંભ, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય અને ન્યાય આખું તંત્ર હોય, એનો વહીવટ એ જ કરે. કાર્યપાલિકા ન્યાયતંત્રનો વહીવટ કરતી હોય. વાસુદેવભાઈ તમારી સાથે હું સહમત છું. આપણું અત્યારે 3 તબક્કામાં તપાસ થાય છે. એક વિજિલન્સ, બીજું લોકાયુક્ત અને ત્રીજું કોર્ટ. તો આમાં જે વિજિલન્સ છે એ માત્ર પરિપત્ર ઉપર જ ચાલી રહ્યું છે. એને સ્વાયત્ત રીતે કોઈ પણ કાયદો બનાવવામાં નથી આવ્યો કે વિજિલન્સને સત્તા આપવામાં આવી હોય. એક પરિપત્ર કરી દેવાયો છે કે ભાઈ આ વિજિલન્સની રચના કરવામાં આવે છે, પરંતુ એના કમિશનરની રચના કરવામાં આવે છે, પરંતુ ત્યાં તો માત્ર એની પાસે કોઈ પાવર નથી કે કોઈ જે સ્ટેચ્યુટરી ખરેખર ઇન્સ્ટિટ્યૂટ હોવી જોઈએ, એ તો બિલકુલ નથી. એટલે તમારી વાત સાચી છે કે ખરેખર વિજિલન્સને સ્વતંત્ર કરી દેવી જોઈએ. લોકાયુક્તે વારંવાર અહેવાલો આપેલા છે કે જેટલી પણ વિજિલન્સ છે એ લોકાયુક્તની અંદર લાવવામાં આવે અને લોકાયુક્તને વધુ પાવર આપવામાં આવે. નથી કરતી સરકાર. ના કરે. ભ્રષ્ટાચાર કેવી રીતે કરે? સરકાર કરે, ભ્રષ્ટાચાર બંધ થઈ જાય. સાહેબ, અમારે રેવન્યુમાં એવું થયું હતું કે તમે યુનિક આઈડેન્ટિફાઈ કરીને આ લેન્ડ, પ્રોપર્ટી બધું તમે એને નંબરિંગ કરી એટલે તમે બેંકને આપી દો અને બેંક એનો વહીવટ કરશે, તો કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની કમાણી ક્યાં જાય કે? એટલે ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ બધું ચાલી રહ્યું છે. એની અપેક્ષા રાખી ક્યાંથી મળે? માનો કે મ્યુનિસિપલ કોર્પોરેશન છે 8, એના તમામ જે જાહેરાતના બોર્ડ છે એના નંબર હોવા જોઈએ દરેક બોર્ડ ઉપર, પણ નંબર આપવા માટેની વારંવાર સૂચનાઓ આપી છે સરકારે, કોઈ નંબર નથી આપતું. કારણ કે નંબર આપે તો એની જે કરોડો રૂપિયાની આવક છે જે ભ્રષ્ટાચારની, એ બંધ થઈ જાય. તો ત્યાંથી જ શરૂઆત કરવી છે કે કમસે કમ જાહેર ખબરના બોર્ડ જે મૂકેલા છે એના નંબર તો આપો તમે. પ્રોપર્ટી તો પછીની વાત આવે છે. ભ્રષ્ટાચાર કરવા માટે. જી, વાસુદેવભાઈ અને દિલીપભાઈ બંને ચર્ચામાં જોડાયા તે માટે આપનો આભાર. તો ગુજરાતમાં તો જે કોર્ટ છે, હાઈકોર્ટ છે, તેણે અનેક વખત ટકોર કરી છે આ બાબુઓને, સાથે જ સરકાર પણ ટકોર કરી રહી છે. તેમ છતાં પણ બાબુઓના જાણે કાન બહેરા થઈ ગયા છે, તેમના કાને આ વાત નથી પહોંચી રહી. પરંતુ હવે સરકાર ક્યારે ઉદાહરણરૂપ દાખલો બેસાડશે તેના પર સૌની નજર છે. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.